મીડિયા મિત્રોની ઉપસ્થિતિમાં અમારી જે રજૂઆત હતી કે આનો ખુલાસો આપો, ત્યારે એમણે કીધું કે આ વાત બિલકુલ ખોટી છે. બાદમાં ગત રોજ કેટલાક મીડિયા મિત્રોએ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો. એમણે પણ કીધું કે હું તારીખ 7/12 થી રજા પર છું અને આવી કોઈ પણ જાતની રજૂઆત મેં કોઈ અધિકારીને કે કોઈ નેતાને કરી નથી. આ પ્રકરણમાં મારું નામ કઈ રીતના આવે છે એ મને સમજાતું નથી. ત્યારે આ બાબતને લઈને મનસુખભાઈ વસાવા બોખલાઈ ગયા છે અને એમણે એટલા હદ સુધી સરકારને અને ભાજપના પાર્ટીના ઉચ્ચ નેતાઓને ધમકી આપી કે હું રાજીનામું આપી દઈશ, પાર્ટી છોડી દઈશ. એટલે ઉપરથી સરકારે કલેક્ટરશ્રીને સમજાવ્યા કે ભાઈ સત્તા સામે શાણપણ સારું ના લાગે, તમે અમારી ગુજરાતમાં અને કેન્દ્રમાં સરકાર છે, અમે કહીશું એ પ્રકારે તમે આવતીકાલે બોલી દેજો. કલેક્ટરશ્રી રજા પર જવાના હતા, છતાં મનસુખભાઈને મળવા માટે એમને ઉપસ્થિત રાખવામાં આવ્યા. એક આખી વાર્તા સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી. મનસુખભાઈ વસાવા પોતાના મોરચા સાથે ત્યાં પહોંચે છે અને કલેક્ટરશ્રી કહે છે કે હેલિકોપ્ટર જયારે ઉડી ગયું ને હેલીપેડ પર થયેલી વાત પ્રમાણે હું તમારી વાત સાથે સહમત છું. ભાઈ, ઓફિસની અને હેલીપેડની વાત આમાં આવે ક્યાંથી? આપણે 75 લાખના તોડના તમે જે આક્ષેપ મારા પર કર્યા હતા એની ખુલાસાની વાત કલેક્ટરને કીધી હતી અને કલેક્ટરે ચોખ્ખી આ વાત ખોટી છે એવું કીધું. આજે કલેક્ટર જયારે એમને સમર્થન આપતા હોય તો તમે બંધારણીય પદ પર બેસીને બે મોડાની વાત કરો એ વ્યાજબી નથી. તમે અમે જે માહિતી માંગી છે એ માહિતી તમે અમને આપી દો અને અમે જે ખુલાસો માંગ્યો છે એ ખુલાસો પણ દિન 7માં કલેક્ટરશ્રી અમને આપે. અમારા